ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આ શુક્ર રહસ્ય ઉપનિષદ શાંતિપાઠ। ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો, અમારું બંનેની સાથે પાલન કરો, અમે બંને સાથે સમર્થ મેળવીએ, અમારું બંનેનું ભણતર તેજસ્વી થાવ, અમે કોઈનો વેર ન કરીએ। ઓમ શાંતિ શાંતિ। હવે અહીંથી રહસ્ય રૂપ ઉપનિષદનું અમે વ્યાખ્યાન કરીએ છીએ। દેવર્ષિઓએ બ્રહ્માજીની પૂજા કરી તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે ભગવાનનું રહસ્યમય ઉપનિષદ તમે અમને કહો। ત્યારે બ્રહ્માજી બોલ્યા, પૂર્વે મહાતેજસ્વી અને વેદ તથા તપના ભંડાર વ્યાસે અંબિકા સહિત શિવને પ્રણામ કરી બે હાથ જોડી કહ્યું હતું। શ્રી વેદવ્યાસ બોલ્યા, હે દેવના દેવ, હે મહાબુદ્ધિમાન, હે સંસાર રૂપ પાસ છેદવાના દઢ વ્રતવાળા, મારા પુત્ર સુખદેવજીએ વેદ સંસ્કાર કરવાનું કર્મ ચાલે છે, તેમાં એને પરમાત્માનો ઉપદેશ કરવાનો હમણાં આ સમય આવ્યો છે। માટે હે જગદંબુ ગુરુ, આપ આજે તેને પરમાત્માનો ઉપદેશ કરો। પરમાત્મા બોલ્યા, કેવલ્ય સનાતન પરમાત્માનો હું સાક્ષાતું ઉપદેશ કરીશ તો તમારો પુત્ર વૈરાગને લીધે બધું તજી પોતે જ ખુલ્લી રીતે જતો રહેશે। શ્રી વેદવ્યાસ બોલ્યા, આ ઉપનયન કર્મમાં આપની કૃપાથી મારા પુત્રને પરમાત્માનો ઉપદેશ પ્રાપ્ત થાય તો ભલે ગમે તે થાવ, પણ એને પરમાત્માનો ઉપદેશ મળવો જ જોઈએ। હે મહેશ્વર, મારો પુત્ર સત્વર સર્વત્ર થાવ અને આપની કૃપાથી યુક્ત થઈ 4 પ્રકારની મુક્તિ ભલે પામે। વ્યાસનું તે વચન સાંભળી અંબિકા સહિત શ્રી શંકર દેવર્ષિઓની સભા વચ્ચે ઉપદેશ દેવોને દિવ્ય આસન પર આનંદથી બેઠા, એટલે કે કુત્ય સુખદેવજી અત્યંત ભક્તિપૂર્વક ત્યાં આવ્યા। તેમણે શંકર પાસેથી પ્રથમ પ્રણવ ઓમનો ઉપદેશ મેળવ્યો ને પછી શંકરને આ પ્રમાણે કહ્યું। શ્રી સુખદેવજી બોલ્યા, હે દેવોના આદિ દેવ, હે સર્વજ્ઞ, હે સર્વસ્વ, હે સચ્ચિદાનંદ રૂપ લક્ષ